તો હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોની અંદર। તો મિત્રો મસ્ત મજાનો રાતે વરસાદ આવી ગયો, જોરદાર સવાર પડી ગઈ છે। તો આપણો વ્લોગ ચાલુ થઈ જશે, તો આપણા વ્લોગની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો, તમને મજા આવશે। સવારમાં મેડમ હે ને સોફાને ઊંધો કરીને સીવા લાગી ગયા હે। અહીંયા શું કરે તું? કેમ શું થયું તું? આ સોફાની અંદર હે ને અમારે 2 દિવસ પહેલાં આની અંદર ઉંદર જતો રહ્યો હતો ને તે બધું તોડી નાખ્યું હતું। મેડમ અમારા સોફો હતા। તો આપણે છે ને દુકાને બટાકા અને ચટણી લઈ આવ્યા છીએ। ચટણી અને બટાકા લઈ આવ્યા કારણ કે આજે આપણે છે ને બનાવવાના છે બટેકાના ભજીયા, બટાકાવાળા અને બટેકાના ભજીયા બે બનાવવાના। તો ચલો આપણે છે ને બટાકા પહેલાં બાફા મૂકી દઈએ। બટેકા બફાઈ ગયા ને અમારા મેડમે છે ને બટાકાવાળા બનાવવાનું કરી દીધું ચાલુ। જો મસાલો બનાવે બટાકાવાળાનો, આ બાજુ પતરીને પણ ભજીયા બનાવવાના અને આ બાજુ બટાકાવાળાનો મસાલો બનાવે છે। આ શું નાખ્યું તે જો બાદશાહનો મસાલો, સાબડીમાં તાણા મરચાં એવું નાખ્યું। મેડમ મસ્ત મજાના આજે બટાકાવાળા બનાવવાના છે, એને ખાવો હોય ને આવી જાઓ આપણા ઘરે। જો હે ને બટાકાવાળાનો ગોળ આકાર આપવા માંડી ગયા છે મેડમ। તો આવી રીતે પહેલાં મસાલો બનાવીને પછી ગોળ દડા કરી નાખવાના। અને હવે શું કરવાનું છે? મારા કિયો ભાઈ હે ને બનાવવા નહીં દીધા, ઘડીક થઈને મમ્મી જોડે જતો એટલે કિયુને હે ને જો આખો હોંડલો ભરીને રમકડા દીધા। ગમે એમ રમે ને કેટલા બધા રમકડા કિયો ભાઈના ઘણી બધા રમકડા। જો એક તો ગણપતિ બાપા જ છે, જો એક થાર પડી, જો તોય કિયું નહીં રમતો, ચેવા રમે। જો ગોળ ગોળ દડા થઈ ગયા ને હવે આ બાજુ રેડું બનાવવાનું ચાલો। પછી રેડું બની જાય ને આ બટાકા આમાં ડબોરી અને તેલમાં નાખી દેવાના, તો સડી જાય એટલે ખાઈ જવાના। રેડું બનાવે છે અને આ બાજુ હજુ બટેકાની પતરી બનાવવાની ફરી કરતો કારીગર છે। ફાઇનલી છે ને જો બટેકાના ભજીયા આપણે છે ને સડવા નાખી દીધા છે અને હજુ બટાકાવાળા બાકી છે, રેડું ઘણું છે। તો ચલો ફટાફટ છે ને આપણે બટાકાવાળા ભજીયા બનાવી નાખી। આપણે હે નહીં તો એને રામાપીરી આવતા રહ્યા ને આજે રામાપીરની મંડળી રમવાના તૈયારી થાય। અહીંયા કણે જે આપણે મંડળ રમે ને એટલે જે બનવાવાળા માણસો હોય ને રાજાપાટને તો આ જગ્યાએ બનાવે છે। અને આ છે અમારા ગામનું રામદેવપીરનું મંદિર। તો કોમેન્ટમાં જય રામદેવપીર લખી નાખો। તો આ છે મંડળી જુઓ, આપણે જરૂરથી આવશું।